કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રજ્ઞાન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની અંદર હું ભરત ડોંગા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રની વાત કરવી છે. 9મા ધોરણની અંદર આંકડાશાસ્ત્ર આપણે ભણી ગયા છીએ, બસ ત્યાંથી જ આગળ વધારવાની વાત છે. આંકડાશાસ્ત્ર એટલે શું છે? તો કે માહિતીને એકત્રિત કરીને એનું અર્થપૂર્ણ તારણ કાઢવાની એક શાખા છે, અને આ ગણિતની જ વિદ્યા શાખા છે આંકડાશાસ્ત્ર. 9મા ધોરણની અંદર તમે અભ્યાસ કર્યો છે, એનો આગળ વધારે અભ્યાસ આપણે 10મા ધોરણની અંદર કરવાનો છે. તો ચાલો સૌથી પહેલા શરૂઆત જ આંકડાશાસ્ત્ર એટલે શું ત્યાંથી કરીએ. 9મા ધોરણમાં તમે ભણી ગયા છો, માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખાને આંકડાશાસ્ત્ર કહેવાય. આંકડાશાસ્ત્રની અંદર શું આવે? તો કે આંકડાશાસ્ત્રની અંદર માહિતીને એકત્રિત કરવી, ડેટા કલેક્ટ કરવા, એને વ્યવસ્થિત ગોઠવવા, એનું વિશ્લેષણ કરવું, અને આ વિશ્લેષણને આધારે અર્થપૂર્ણ તારણ કાઢવાની વાત આંકડાશાસ્ત્રની અંદર આવવાની છે. આમાં શબ્દ વાપરો માહિતી. માહિતી એટલે શું? તો કે ભાઈ આંકડાકીય અથવા તો બિન આંકડાકીય એટલે કે ગુણધર્મ આધારિત સત્યો ચોક્કસ હેતુસર કલેક્ટ કરવામાં આવે, એકત્રિત કરવામાં આવે, તો એ હકીકતો અને આંકડાઓને જ માહિતી કહેવાય. તો વાત બહુ સિમ્પલ છે. સૌથી પહેલા આંકડાશાસ્ત્રની વાત આપણે કરી કે માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવું. આ જે શાખા છે ગણિતની, એને આંકડાશાસ્ત્ર કહેવાય. તો વાત પાછી નહીં આવે કોઈ માહિતી એટલે શું, પછી માહિતી તમને ખબર પડી જાય તો એને એકત્રિત કરવાની વાત, વ્યવસ્થિત ગોઠવવાની વાત, એનું વિશ્લેષણ કરવાની વાત અને અર્થપૂર્ણ તારણ કાઢવાના વાત સુધી પહોંચી શકાય. તો માહિતી એટલે સિમ્પલ ભાષામાં લખ્યું છે આંકડાકીય અથવા તો બિન આંકડાકીય એટલે ગુણધર્મ રીતે સત્યોને ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે છે, અને આ જ હકીકતો અને આંકડાઓને માહિતી કહેવાય. હવે આપણે વાત કરીએ સિમ્પલ મેથેમેટિકલ વાત છે, બધી સિમ્પલ ભાષામાં વાત કરીએ તો તમારો વર્ગ છે, તમારો ક્લાસ છે, તમારા ક્લાસની અંદર 50 વિદ્યાર્થીઓ છે, અને 50 વિદ્યાર્થીઓની ગણિતની પરીક્ષા 50 વિદ્યાર્થીઓ આપે છે, અને 50 ગુણની ગણિતની પરીક્ષા છે. હવે આ 50 ગુણની ગણિતની પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થીના પેપર ચેક થઈ ગયા પછી મેળવેલ ગુણનું લિસ્ટ આપણી પાસે હોય. હવે પહેલા વિદ્યાર્થીને 50 માર્કની ગણિતની પરીક્ષામાં 34 માર્ક આવે છે, બીજા વિદ્યાર્થીને ધારો કે 45 માર્ક આવે છે, ત્રીજા વિદ્યાર્થીને 20 આવે છે, ચોથા વિદ્યાર્થીને 15 માર્ક આવે છે, પાંચમા વિદ્યાર્થીને 42 માર્ક આવે છે. આ પ્રકારનું લિસ્ટ છે આપણી પાસે. તો આંકડા આપણી પાસે છે, વિદ્યાર્થીનું નામ અને એના મેળવેલા ગુણ ગણિત વિષયની અંદર 50 માંથી. તો આ સત્યો છે, હકીકત છે, સાચી વાત છે કે જેને ગણિતની પરીક્ષા આપી છે એને ગણિત કેટલું આવડે છે એનું આંકડાકીય માપ એ આપણી પાસે છે. એક હેતુસર આપણે કલેક્ટ કરીએ છીએ. હેતુ આપણો કયો છે? તો કે હવે આનું મારે શું કરવું પડે? આંકડા થયા, આને આધારે ગણિત વિષય કેટલું એને આવડે છે, કેટલું નબળું છે, કેટલું સારું છે, શું કરી શકાય એમ છે. તો મારે આંકડાકીય બાબતોને ધ્યાનમાં લઈ અને એક તારણ સુધી પહોંચવાનું થાય. તો જે આંકડાકીય માહિતી છે, વિદ્યાર્થીઓના મેળવેલા ગુણ છે, બસ એને જ આપણે શું કહેવાય? માહિતી. માહિતી એટલે બીજું કંઈ નથી. આંકડાકીય સત્યો અને આંકડાકીય બાબતો, અને બિન આંકડાકીય હોય તો ગુણધર્મ રાખવાનો ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે છે. તો આ હકીકતો અને આંકડાઓને જ માહિતી કહેવાય. બસ આ જે આંકડા આપણને મળ્યા છે, વિદ્યાર્થીના મેળવેલ ગુણ, હવે એને 50 વિદ્યાર્થીઓના ગણિત વિષયની અંદર 50 માર્કની પરીક્ષા, 50 ગુણની પરીક્ષાની અંદર મેળવેલ ગુણ આપણે લિસ્ટ કર્યું છે, એટલે માહિતી એકત્રિત કરી. હવે એને વ્યવસ્થિત ગોઠવવાની, ભાઈ આમાં 40 ઉપર માર્ક કેટલાના આવે છે, 35 ઉપર માર્ક કેટલા વિદ્યાર્થીઓને છે, તો આ વ્યવસ્થિત એને ગોઠવવાની વાત છે, એનું વિશ્લેષણ કરવું અને એને આધારે અર્થપૂર્ણ તારણ કાઢવું કે એકચ્યુઅલમાં એ 50 વિદ્યાર્થીઓમાંથી ગણિત વિષય સારું છે, મધ્યમ છે કે નબળું છે, આવા તારણો કાઢવાના. તો મેં અત્યારે તમને 9મા ધોરણની અંદર જે સૌથી પહેલા આપણે જે આંકડાશાસ્ત્ર અને માહિતીની વાત જે ભણી ગયા છે એ જ વાત કરી છે, એટલે તમને થોડુંક રિકોલ થઈ જાય કે એકચ્યુઅલમાં આપણે શું આંકડાશાસ્ત્ર એટલે વાત છે અને એની અંદર શું શું ભણવાનું. રેડી? આપણે 10મા ધોરણની અંદર શું આવે છે ત્યાં સુધી પહોંચીએ. સૌથી પહેલા જે આ બે બાબત છે એને આપણે સમજી લીધી. હવે આપણને પાછો પ્રશ્ન થાય કે માહિતીની વાત તો કરી તમે, બરોબર, તો માહિતી આપણને મળશે તો માહિતીનું આપણે શું કરવું પડશે? તો કે એને વ્યવસ્થિત ગોઠવવી પડશે, એનું વિશ્લેષણ કરવું પડશે, અને પછી અર્થપૂર્ણ તારણ સુધી આપણે પહોંચી શકશું.
તો વાત એવી છે કે સૌથી પહેલા તો તમારી પાસે આ માહિતી હોય. રેડી? ચલો, માહિતી છે, એ માહિતી સિમ્પલી તમે વિદ્યાર્થી અને એને મેળવેલ ગુણ એ પ્રકારની માહિતીને અવર્ગીકૃત માહિતી કહેવાય. અવર્ગીકૃત માહિતી કે જેની અંદર ફક્ત ને ફક્ત પ્રાપ્તાંકો હોય. આ પ્રાપ્તાંક એટલે શું? તો કે અવલોકનો. અવર્ગીકૃત માહિતી સૌથી પહેલા આપણી પાસે હોય આંકડાકીય બાબતો જ આપણી પાસે હોય, એને અવર્ગીકૃત માહિતી કહેવાય. એટલે કે પ્રાપ્તાંક જ હોય, અવલોકનો જ હોય. અવલોકનો એટલે તમે એને સિમ્પલી ભાષામાં એક્સ આઈ વડે દર્શાવી શકો. પેલું અવલોકન એટલે x1, બીજું અવલોકન એટલે x2, ત્રીજું અવલોકન એટલે x3. રેડી? અને આના આધારે અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકાય. અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવી શકાય. અવર્ગીકૃત માહિતીમાં આ 9મા ધોરણની અંદર આપણે ચર્ચામાં આવતું હતું. હા, તમે કહેશો સાહેબ હજી રિકોલ કરવું પડે કારણ કે ઘણો સમય થઈ ગયો. કાંઈ વાંધો નહીં, આપણે ચર્ચા કરવાના છે. જેમાં આંકડાશાસ્ત્ર અને માહિતીની વાત કરી સેમ એ જ રીતે બધી ચર્ચા આપણે કન્ટિન્યુઅસ કરીએ એટલે 10મા ધોરણ સુધી પહોંચી શકાય ને આગળનો બેઝ હોય એ આપણને મગજમાં આવી જાય. અવર્ગીકૃત માહિતી. હવે 10મા ધોરણની અંદર શું કરવાનું છે? તો કે તમારે આ અવર્ગીકૃત માહિતી ને વર્ગીકૃત માહિતીમાં ફેરવવાની વાત પણ 10મા ધોરણની અંદર આવે છે અને એને આધારે પછી અર્થપૂર્ણ તારણ કાઢવાની વાત છે. રેડી? વર્ગીકૃત માહિતી. તો અવર્ગીકૃત માહિતીમાંથી વર્ગીકૃત માહિતીમાં કેવી રીતના જવાય એની આપણે નાનકડી વાત કરી દઈશું. કારણ કે એ પણ 9મા ધોરણની અંદર 2 પ્રકારના આવૃત્તિ વિતરણ તૈયાર થતા. તમે કહો 2 પ્રકારના? ક્યાં 2 પ્રકારના? વર્ગીકૃતમાં 2 પ્રકારના આવૃત્તિ વિતરણ હતા. ક્યાં 2 પ્રકારના આવતા? એક સતત વર્ગોવાળું આવૃત્તિ વિતરણ તૈયાર કરો છો. આવૃત્તિ વિતરણ, આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સી એટલે વિદ્યાર્થીઓની સંખ્યા. કેટલા વિદ્યાર્થીઓને 45 માર્ક છે એમ. આ વર્ગીકૃત માહિતી એટલે શું? તો કે એની અંદર વર્ગો પાડવામાં આવે. ઈ વર્ગની અંદર કેટલા વિદ્યાર્થી? ધારો કે હું કહું કે 1 થી એટલે કે 0 થી 10 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા, તો આ એક આપણે વર્ગ નક્કી કર્યો. 10 થી 20 માર્ક મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા, 20 થી 30 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા. તો આ રીતે આપણે જે અવર્ગીકૃત માહિતી હતી એને વર્ગમાં ફેરવી નાખી એટલે એ માહિતીને આપણે વર્ગીકૃત માહિતીની અંદર ફેરવી કહેવાય. હા, પ્રાપ્તાંક જ હતા પહેલા તો આપણે 50 વિદ્યાર્થીઓના ગણિત વિષયની અંદર 50 ગુણમાંથી મેળવેલા ગુણ હતા તો એને આપણે વર્ગોમાં ડિવાઈડ કરી નાખ્યા. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. એમાંય પાછા 2 પ્રકાર છે. એક સતત આવૃત્તિ વિતરણ છે અને એક અસતત આવૃત્તિ વિતરણ કોષ્ટક છે. રેડી? આમ તો આ બધી 9મા ધોરણની અંદર ચર્ચા થઈ ગઈ છે આંકડાશાસ્ત્રની અંદર, પણ રિકોલ કરીએ છીએ તો એક પછી એક આ માહિતી હોય. અવર્ગીકૃત હોય, અવર્ગીકૃતમાંથી વર્ગીકૃતમાં જવાનું હોય. અવર્ગીકૃતમાં ખાલી પ્રાપ્તાંક હોય અને અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ પણ એની મદદથી તૈયાર થઈ શકે. અને વર્ગીકૃતમાં 2 પ્રકારની વાત છે, એક સતત અને એક અસતત. એની અંદર વર્ગો તમારે પાડવા પડે અને એનું કોષ્ટક બનાવવાની વાત આવે પછી તારણ નીકળે. રેડી? ઓકે, ચલો ક્રમ બાય ક્રમ આગળ વધીએ. આંકડાશાસ્ત્રની વાત એક ઉદાહરણથી જ જો એક શાળાના ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં મેળવેલ ગુણ 20 માંથી. હમણાં મેં વાત કરી હતી એ ડેટા 50 વિદ્યાર્થીના હતા, તમારા વર્ગના હતા. તમારા વર્ગની અંદર 50 વિદ્યાર્થી 50 ગુણની ગણિતની પરીક્ષા લીધી હતી એના ડેટા. આ ક્વેશ્ચનની અંદર ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓની જ વાત કરી છે. વિદ્યાર્થીઓની સંખ્યા ક્લાસમાં 10 જ છે અને 20 ગુણની પરીક્ષા લીધી છે અને એને મેળવેલ ગુણ અહીં નીચે પ્રમાણે છે. પેલા વિદ્યાર્થીને 12, 14, 15, 10, 10, 14, 17, 8, 12 ને 8 આવા ગુણ મળ્યા છે 20 માંથી. રેડી? હવે જો ધોરણ 10 ના આ 10 વિદ્યાર્થીઓના
ગુણ છે તો બસ આને જ શું કહેવાય? આ મેળવેલ ગુણ, વિદ્યાર્થીએ મેળવેલ ગુણ. આ જે તમને મળ્યું છે અત્યારે જે આપ્યું છે એ શું છે? તો કે વિદ્યાર્થીએ ગણિતમાં મેળવેલ ગુણ છે. અને આને જ, આ મેળવેલ ગુણને જ પ્રાપ્તાંક કહેવાય. શું કહેવાય? પ્રાપ્તાંકો, એટલે કે અવલોકનો. અને સિમ્પલી એને xi વડે દર્શાવતા હોય પ્રાપ્તાંકો. આ પેલું છે એને તમે ધારો કે x1 વડે દર્શાવતા હોય, આને x2, આ x3, આ x4, આ x5, આ x6, x7, x8, x9 અને x10. અને આ જે માહિતી છે એ માહિતી અવર્ગીકૃત છે. અવર્ગીકૃત માહિતી છે, કારણ કે એની અંદર ફક્ત અને ફક્ત તમે જોઈ શકો છો પ્રાપ્તાંક જ આપ્યા છે આપણને. આ બધી ડિટેલમાં ચર્ચા કરવી છે એકદમ મસ્ત. અને પછી આપણે સ્વાધ્યાય ઉપર આવીએ અને પછી બધા દાખલાઓ ગણીએ. એક વખત આગળના જેટલા ટોપિક 9મા ધોરણની અંદર આવી ગયા છે એની એક વખત આપણને ખ્યાલ આવી જવો જોઈએ, ખબર પડી જવી જોઈએ, જેથી કરીને આગળ પ્રશ્ન નો આવે આપણને આગળ એકદમ સ્મૂથ સરસ રીતે દાખલાઓ કરી શકીએ. હા, ગણિત વિષયમાં મેળવેલા ગુણ પ્રાપ્તાંકો છે xi. અવર્ગીકૃત માહિતી છે. હવે અવર્ગીકૃત માહિતી માટેની વાત બધી જ એના તારણ સુધીની વાત 9મા ધોરણમાં આવતી. રેડી? આપણે 3 પ્રકારના માપ અવર્ગીકૃત માહિતીમાં તારણો માટે ભણ્યા હતા. એક મધ્યક, આપણે જેને સરેરાશ કહીએ છીએ, એક મધ્યસ્થ તારણ કાઢવા માટે, અને હજી એક બહુલક. આ 3 વાત અવર્ગીકૃત માહિતી માટે. રેડી? એક પછી એક આપણે લેતા જઈએ. સૌથી પહેલા મધ્યકની જો મારે ચર્ચા કરવી હોય તો મધ્યક, અવર્ગીકૃત માહિતીનો મધ્યક કેવી રીતના મળે? તો કે મધ્યક નું આવું સિમ્પલ સૂત્ર હતું. મધ્યક તમે એને x12 વડે પણ દર્શાવતા. બધા અવલોકનનો સરવાળો, પ્રાપ્તાંક અથવા તો અવલોકનો જે તમે કહ્યું એનો સરવાળો લેવાનો, અને છેદમાં અવલોકનોની કુલ સંખ્યા, પ્રાપ્તાંકોની કુલ સંખ્યા અથવા તો અવલોકનોની કુલ સંખ્યા. કેટલા અવલોકનો છે? હા, આ x12, આને તમે ગાણિતિક ભાષામાં લખવું હોય તો આપણે આમ લખી શકાય. આ નિશાની, આને સિગ્મા વચ્ચે, સિગ્માનું અર્થઘટન સરવાળો એવું થાય. જ્યાં આવો સંકેત કર્યો હોય એની અર્થઘટન સિગ્મા, અને વચ્ચે સિગ્મા આમ છે, અને એનું અર્થઘટન થાય સરવાળો. રેડી? ઓકે, ચાલો. પછી અહીં શું આવશે? સિગ્મા, કેનો સરવાળો? તો કે xi, એટલે કે અવલોકનોનો સરવાળો, અને છેદમાં n એટલે અવલોકનોની કુલ સંખ્યા. મેચ કરી શકાય. હા, તમે આ સિગ્મા xi એનું અર્થઘટન આવું થયું, x1 પ્લસ x2 જેટલા અવલોકનો હોય પ્લસ આપણે આગળ વધતા xn અવલોકનો અત્યારે લીધા છે, અને નીચે અવલોકનોની સંખ્યા n. આ વ્યાપક મધ્યકના સૂત્રની વાત છે, અવર્ગીકૃત માહિતી માટેની જ વાત છે. તો આ માહિતી આપી છે, એનો મધ્યક મારે શોધવો હોય તો મળી જ જાય ને. x12 બરાબર, ચલો અવર્ગીકૃત માહિતી ની જ વાત છે. તો બધા અવલોકનોનો સરવાળો x1 બરાબર અહીંયા મારી પાસે કેટલા છે? તો કે 12 પેલું અવલોકન, પછી 14, પછી +15, +10, પ્લસ પાછા 10 છે, +14 છે, +17, +8, +12 અને +8, અને નીચે છેદમાં અવલોકનોની સંખ્યા 10, કારણ કે n બરાબર અવલોકનોની સંખ્યા 10 છે. અવલોકનોની સંખ્યા 10, કારણ કે 10 વિદ્યાર્થીઓના માર્ક છે. રેડી? તો બધા એનો સરવાળો કરવો પડે. ચલો કરીએ, સરવાળો કરીએ. એનો કેટલો થાય છે? આપણે મધ્યક શોધવો જ છે, મળી જાય. ચલો 12 + 14 +
15 પ્લસ 10 ને 10 20 પ્લસ 14 પ્લસ 17 આ બધા જ લેવાના પ્લસ 8 પ્લસ 12 અને પ્લસ 8 120 છેદમાં 10 તો મધ્યક મળે છે 12 સિમ્પલ આ વાત મધ્યક નીકળી અવર્ગીકૃત માહિતી માટે હા મધ્યસ્થ અને બહુલકની વાત પણ અવર્ગીકૃત માહિતી માટે 9મા ધોરણમાં થઈ ગઈ છે આપણે 10મામાં વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ અને બહુલકની વાત કરવાની છે તો ત્યારે આપણે ચર્ચામાં લઈ લેશું અત્યારે આપણે મધ્યકની વાત જ કરીએ મધ્યક એટલે આમ જોઈએ તો સરેરાશ આગળના લેક્ચરોની અંદર જ્યારે ટોપિક આવશે મધ્યસ્થ અથવા તો બહુલક તો ત્યારે અવર્ગીકૃત માહિતી માટે લેક્ચરની અંદર ચર્ચા કરશું તો સૌથી પહેલા આપણે માહિતીની વાત કરી માહિતી એટલે આંકડાકીય બાબતો વિદ્યાર્થીએ મેળવેલ ગુણ એને પ્રાપ્તાંકો કહેવાય આ માહિતી થઈ અને માહિતી અત્યારે વિદ્યાર્થીઓના ગુણ જ છે તો એને અવર્ગીકૃત માહિતી કહેવાય હજી આપણે એને વર્ગીકૃત કરી નથી તો એનો મધ્યસ્થ બહુલક અને મધ્યકની વાત 9મા ધોરણમાં થઈ ગઈ છે આપણે મધ્યકની ચર્ચા કરી આ રિવિઝનની વાત છે મધ્યક એટલે શું તો કે બધા અવલોકનનો સરવાળો કરવાનો છે અવલોકનની કુલ સંખ્યા આમ જોઈએ તો મધ્યક એક સરેરાશ છે તો આપણે જો તારણ નીકળું ને આ વિદ્યાર્થીઓના ગુણ છે 20 માર્કમાંથી મેળવેલ ગુણ છે 10 વિદ્યાર્થીઓના તો તમને તારણ એવું નીકળ્યું કે ગણિત નો મધ્યક 12 આવ્યો એટલે તો ગણિત વિષયમાં 20 માંથી 12 માર્ક એવરેજ વિદ્યાર્થીઓ મેળવ્યા છે વિદ્યાર્થીઓનું ગણિત એટલું બધું નબળું નથી કારણ કે 12 માર્ક આવ્યા મધ્યક તરીકે તો આ મધ્યક અહીંયા 20 માંથી મેળવેલ ગુણ આપણને આપ્યા હોય મધ્યક ધારો કે 19 નો આવે તો 20 માર્કનું પરીક્ષા હતી મધ્યક 19 આવ્યું એનું અર્થઘટન એની સરેરાશ 19 એનું અર્થઘટન ગણિત ખૂબ સારું અને ધારો કે આ મધ્યક આપણે ડેટા બીજા હોય વિદ્યાર્થીઓના માર્ક આ ન આવે બીજા કંઈક માર્ક આવે અને આપણે આ જ રીતે અવલોકનોનો સરવાળો નીચે અવલોકનની કુલ સંખ્યા શોધી અને એ મધ્યક તમે જુઓ તો 5 માર્ક આવે તો તારણ નીકળે ગણિત નબળું છે તૈયાર કરાવવું પડે બસ આ વાત છે અવર્ગીકૃત માહિતી માટે ક્લિયર થાય છે ને ઓકે આગળ વધીએ ચાલો નેક્સ્ટ હવે મારે આ જે માહિતી છે દાખલો આ જ રાખવો છે આ માહિતી ને હજી આપણે અવર્ગીકૃત માહિતીને જ અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં કન્વર્ટ કરી નાખી ફેરવી નાખી શું વાત કરે છે પાછી આપણે આ જ દાખલાને અવર્ગીકૃત માહિતીમાં જ અવર્ગીકૃત માહિતી જ છે આપણી પાસે એનું આવૃત્તિ વિતરણ તૈયાર કરે કોષ્ટક ચલો તો આમાં આવૃત્તિ એટલે શું ફ્રીક્વન્સી કહેવાય ને ફ્રીક્વન્સી એટલે શું તો બીજું કાંઈ નથી ભાઈ વિદ્યાર્થીએ મેળવેલ ગુણ છે હવે જો હું અહીંયા લખું સૌથી પહેલા અહીંયા લખીશ xi xi એટલે શું છે આ જ છે વિદ્યાર્થીએ મેળવેલ ગુણ તો તમે કહો સાહેબ ખાના ઓછા પડશે 10 વિદ્યાર્થી છે ખાના તો પાચક કર્યા છે એવું નથી આમાં જો ધારો કે 12 માર્ક હું લખું તો 12 માર્ક મેળવવા વાળા વિદ્યાર્થીઓ 1 અને 2 12 માર્ક 2 વિદ્યાર્થીને મળ્યા 14 લખું તો 14 2 ને મળ્યા છે 15 લખું તો 15 એક વિદ્યાર્થીને જ માર્ક આવ્યા છે હા 10 તો 10 2 વિદ્યાર્થીને આવ્યા છે 8 2 વિદ્યાર્થીને આવ્યા છે તો બસ મારે આવું કરવાનું છે અહીંયા હું લખું 8 વિદ્યાર્થીએ મેળવેલ ગુણ 8 પછી વિદ્યાર્થીએ મેળવેલ ગુણ 10 પછી વિદ્યાર્થીએ મેળવેલ ગુણ 12 ચલો આમાં જેટલા જેટલા આંકડા છે જોતા જાઓ વિદ્યાર્થીએ મેળવેલ ગુણ 14 વિદ્યાર્થીએ મેળવેલ ગુણ 17 હાજી 15 એક આવે છે અને વિદ્યાર્થીએ મેળવેલ ગુણ હજી એક આપણે આની અંદર આવે છે 17 હા એક ખાનું નીચે કોઈ વાત નહીં ચાલો અહીંયા મારે શું લખવાનું થાય ફ્રીક્વન્સી fi
આવૃત્તિ કહી શકાય. આ શું? તો કે વિદ્યાર્થીની સંખ્યા. કેટલા વિદ્યાર્થી એવું અર્થઘટન થાય. 8 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી જોઈએ? 1 અને 2. આપણે ખબર છે 9મા ધોરણમાં કેમ આવૃત્તિ વિતરણ તૈયાર કરતા? યાદ આવે છે? આવે છે? હા, કયો ચલો. તમે 9મા ધોરણની અંદર જાઓ તો આવી રીતના સાહેબ શરૂઆત કરાવતા, ભાઈ 12 થી શરૂઆત કરો. અહીંથી જુઓ તો 12 કેમાં આવે છે? તો કે અહીંયા 1 લીટો કરો, આગળ 14 અહીંયા આવે છે, 1 લીટો કરો, આગળ 15 તો અહીં 1 લીટો કરો, ચલો. પછી 10 તો અહીં 1 લીટો કરો, 10 તો હજી 1 લીટો કરો, પાછા 14 તો પાછો 1 લીટો કરો, પછી 17 તો અહીં 1 લીટો કરો નીચે, આગળ 8 તો અહીં 1 લીટો કરો, 12 અહીં 1 લીટો કરો, 8 પાછો 1 લીટો કરો. ખબર છે? આમ 1 2 3 ને 4 લીટા કરાય, પછી 5મો લીટો આમ એટલે 5 થી વળી પાછો આમ 1 2 3 4 5 થઈ તો પાછા. અને આવી રીતના આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરતા. યસ, યાદ આવી ગયું બધાને? વેરી ગુડ. પછી તમને જો અહીંયા તમારે લખવાનું થાય. શું લખવાનું થાય? તમે જોત કરે અહીંયા 2 આવ્યા તો વિદ્યાર્થીઓની સંખ્યા 2 છે, અહીંયા 2 આવ્યા તો વિદ્યાર્થીની સંખ્યા 2. 12 ગુણ મેળવતા વિદ્યાર્થીની સંખ્યા 2, 14 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2, 15 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 1 અને 17 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 1. આ આવૃત્તિ વિતરણ તૈયાર થયું. આ લીટા દૂર કરી નાખું છું. મેં સિમ્પલી સીધું લખ્યું. આજે તૈયાર થયું છે કોષ્ટક. ઈ કોષ્ટકને જ શું કહેવાય? આ કોષ્ટકને જ અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય સિમ્પલ ભાષામાં. બીજું કઈ નથી. વિદ્યાર્થી એ મેળવેલ ગુણ અને સામે વિદ્યાર્થીની સંખ્યા. હવે જો આમાં તારણ 12 ગુણ મેળવતા વિદ્યાર્થીની સંખ્યા 2 એમ કોષ્ટક સ્વરૂપે આપણે લખ્યું. હવે આના મધ્યકની વાત કરવી હોય તો આગળ તમે હમણાં મધ્યક બસ આ ફોલો થવું જોઈએ. બધા અવલોકનનો સરવાળો છે અવલોકનની કુલ સંખ્યા. રેડી? તો આની અંદર આવું છે મધ્યકનું સૂત્ર આવું થાય. મધ્યક x બાર બરાબર શું થાય? આવું થાય સિગ્મા fi xi. હા, સિગ્મા એટલે સરવાળો એ ખબર છે, અને નીચે સિગ્મા fi. સિગ્મા fi એટલે કુલ આવૃત્તિ. આપણને પ્રશ્ન થાય સિગ્મા fi શું છે? હા, થાય આપણને પ્રશ્ન સિગ્મા fi શું છે એવો પ્રશ્ન આપણને થાય. તો અહીંયા હજી એક ખાનું કરી નાખીએ છીએ આપણે, થોડાક તારણો આપણને સરસ મળે. ચલો, સિગ્મા fi અહીંયા લખીએ છીએ. સિગ્મા fi કુલ આવૃત્તિ. આ બધાનો સરવાળો કરો. સિગ્મા fi છે શું એ તો આપણને ખબર પડવી જોઈએ ને. 2 + 2 4 ને 2 6 ને 2 8 9 10. સિગ્મા fi 10 છે. એકચ્યુઅલમાં સિગ્મા fi શું છે? આ સિગ્મા fi બીજું કઈ નથી, એન જ છે. તમે એને કુલ આવૃત્તિ કહી શકો. હા, બધી આવૃત્તિઓનો સરવાળો એમ કહી શકો. તો બધા વિદ્યાર્થીઓની સંખ્યા થઈને અવલોકનની કુલ સંખ્યા n બરાબર છે સિગ્મા fi. રેડી વાત છે? 10 આવે છે. આનો મધ્યક આપણે શોધવો છે. ચલો fi xi અહીંયા આપણે લખીએ. fi xi એનું અર્થઘટન કે આ બેનો ગુણાકાર કરવો પડે. f1 f2 f3 એમ. તો 8 × 2 એટલે 8 × 2 8 દુ 16, 10 × 2 એટલે 20, 12 × 2 24, 14 દુ 28, 15 × 1 15, 17 × 1 17. તો નીચે હું મારે લખવું પડે? હા, સિગ્મા સરવાળો fi xi. આ બધાનો સરવાળો. આ બધાનો સરવાળો કેટલો થાય? આમે તમે જોઈ શકો 6 ને 4 10, 10 ને 8 18, 18 ને 5 હા 18 ને 5 23, 23 ને 7 23 ને 7 30 એટલે અહીંયા 0 3 વિધા 3 વિધા 3 ને 1 4, 4 ને 2
6 ને 2 8 ને 2 10 11 ને 12 120 સરસ ઈ સિગ્મા એફઆઈ એક્સઆઈ આપણને કેટલું મળે છે 120 તો અહીંયા તમે જુઓ તમારે મધ્યક શોધવો હતો આનો તો આ ઉપરનું સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલું થયું તો કે 120 સિગ્મા એફઆઈ આવૃત્તિનો બધા આવૃત્તિનો સરવાળો કુલ આવૃત્તિ તો એ 10 આવે n બરાબર 10 મધ્યક કેટલો આવે છે 12 માહિતી અવર્ગીકૃત જ છે એને ખાલી કોષ્ટક સ્વરૂપે લખી અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કહેવાય અને કોષ્ટક સ્વરૂપે અને એના આધારે મધ્યકની જ વાત આપણે અત્યારે લઈએ છીએ આ કોષ્ટક બનાવવાની વાત પણ 9મા ધોરણમાં આવતી અને જો આપણે આ દાખલાના ઉદાહરણ દ્વારા આપણે કેમ બનાવી એની વાત કરી 10મા ધોરણમાં આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું નથી કોષ્ટક તમને રેડીમેડ આપી દે છે અને એને આધારે પછી તમારે મધ્યક ની બધું શોધવાનું છે રેડી અને અવર્ગીકૃત માહિતીની વાત તો 9મા ધોરણમાં થઈ ગઈ છે પણ એકદમ ક્લિયર થઈ ગયું છે ને ઓકે આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછી તો દાખલો તો એની જ છે અવર્ગીકૃત માહિતીમાંથી હવે આપણે આવીએ વર્ગીકૃત માહિતી આમાં આવી અને વર્ગીકૃત માહિતીની અંદર પણ બે ભાગ પડ્યા હતા એક સતત અને એક અસતત તો આની અંદર આપણે શું કરવાનું છે તો કે વર્ગો કરવાના છે એ વર્ગો કયા કયા પ્રકારના હોય તો કે બે પ્રકારના હોય એમાં આપણે પેલા સતત વર્ગોની વાત કરીએ સતત વર્ગો આ શું એની વાત આપણે કરીએ છીએ અહીંયાથી તૈયાર થશે એને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય આ તૈયાર રેડી ચલો તો 10 વિદ્યાર્થીઓના ગુણતો છે તો મારે અહીંયા સૌથી પહેલા શું બનાવવું પડે તો કે વર્ગ આખું કેવું હોય તો કહેવાય વર્ગ અંતરાલ અથવા તો વર્ગો છે તમે કયો ઈ એમાં કઈ વાંધો નથી અને સામે અહીં લખીએ આવૃત્તિ એની આપણે ફ્રીક્વન્સી એફઆઈ વડે દર્શાવતા હોય તો મારી પાસે 10 વિદ્યાર્થી છે 10 વિદ્યાર્થીની ગણિતની પરીક્ષા લીધી છે 20 માર્કની ગણિતની પરીક્ષા છે એ 20 માંથી મેળવેલ ગુણ છે તો આપણે અહીં વર્ગ કરવા હોય તો સિમ્પલી આવું કરી શકાય જો બહુ સિમ્પલ કરી શકાય શું તમે કરી શકો 0 થી 5 ગુણમાં કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા 5 થી 10 માં કેટલા વિદ્યાર્થીઓ 10 થી 15 માં વિદ્યાર્થીઓની સંખ્યા 15 થી 20 થઈ ગયું સિમ્પલ અમે વર્ગ અંતરાલ કરી નાખ્યા કે 0 થી 5 માં કેટલા વિદ્યાર્થીઓ 5 થી 10 માં વિદ્યાર્થીઓની સંખ્યા 10 થી 15 માં 15 થી 20 આવી રીતે હોય છે સતત વર્ગો એટલા માટે કીધું કે તમે જ્યાંથી પૂરું કરો છો ત્યાંથી ન શરૂ જો 0 થી 5 તો 5 થી ન સ્ટાર્ટ 5 થી 10 તો પાછું 10 થી ન સ્ટાર્ટ 10 થી 15 તો 15 થી ન સ્ટાર્ટ સતત એટલે આ શબ્દ વાપર્યો સતત વર્ગો અસતતમાં આવીએ છીએ 5 થી પૂરું કરો તો 5 થી ન શરૂ ન થાય અસતત કહેવાય રેડી ડિટેલમાં ચર્ચા કઈ તકલીફ જ ન રહી આપણને સતત વર્ગોની વાત છે હવે આનું આવૃત્તિ વિતરણ કેમ તૈયાર કરે આ આવતું 9મા ધોરણની અંદર પણ પાછું રિવિઝન કરી લઈએ તો 0 થી 5 5 થી 10 10 થી 15 15 થી 20 આપણે પાછા લીટાની સિસ્ટમ છે તો બસ લીટા કરીએ ચાલો તો અહીં 12 છે તો 12 આમાં કયા અંતરાલમાં રાખવાનું જોવાનું આમાં રહેશે નો જ રહીએ 0 થી 5 ગુણમાં તો નો રહીએ 5 થી 10 માં નો રહીએ 12 અહીંયા રહેશે એક લીટો કરો હાલો પેલું ડન 12 ડન એના પછી 14 ક્યાં અંતરાલમાં રહીએ તો ઈ આમાં રહીએ તો અહીંયા લીટો કરો ચલો હાલો આ બીજો લીટો 2 થયા 14 આવી ગયું 15 ડખો થયો 15 તો અહીંયા છે ને અહીંયા છે રાખવા ક્યાં હા જો આ એક પ્રકારનો ક્વેશ્ચન છે પ્રશ્ન અહીંયા ઉદ્ભવે એનું સોલ્યુશન કરી નાખીએ આપણે જો સતત વર્ગો હોય સતત આવૃત્તિ વિતરણ હોય 15 પછી સીધું જ 15 થી પાછું શરૂ થતું હોય અને એક્ઝેક્ટ 15 નો ફિગર આવે તો 15 ને ક્યાં રાખવાનું બાજે નહીં આમાં એવું ડખો ન થાય ફાઇનલ સતત આવૃત્તિ વિતરણ હોય તો 15 ને તમારે નીચેનામાં રાખો નીચેનામાં
ચાલો ક્લિયર થાય છે? 15 નીચેનામાં રાખવા, ઉપરનામાં નહીં. હાલો 15 ની વાત પૂરી. 10 તો 10 માં પાછો ડખો થાય. આ 10 એક્ઝેક્ટ અહીંયા આવે છે અહીંયા. તો હવે તમને ખબર પડી ગઈ 10 છે નીચેના વર્ગમાં રાખવા. અહીંયા 10 છે પાછા નીચેના વર્ગમાં રાખવા. 14 છે ઓકે 14 તો આમાં જ આવે છે. 17 17 આમાં આવે. 8 8 આમાં આવે. 12 12 આમાં આવે. પાછું 8 8 આમાં આવે. રેડી? જોઈ લ્યો પાછું બરોબર છે ને? 12 હાલો 1 અહીંયા લખ્યું છે. પછી 14 14 આમાં લખ્યું છે. રેડી છે? 15 નીચે વહી ગયા છે. 10 10 અહીંયા રાખ્યું છે. 14 પાછું અહીંયા રાખ્યું છે એટલે 5 થયા. 17 તો નીચે વહી ગયા. રેડી? 12 14 15 અને 14 17 રેડી છે? જોઈ લઈએ હજી એક વખત આપણે ચેક કરી લીધા પછી અહીંયા લખીએ તો આમાં 2 છે. અહીંયા 5 ને 6 થયા. અહીંયા 2 થયા. અહીંયા કઈ નો થયા તો આમાં ડેશ કઈ હગે અથવા તો 0. આ પ્રકારની. હવે આ પ્રકારની વાત તો આપણે લીટાવાળી વાત તો આપણે આગળના ધોરણની અંદર 9મા ધોરણમાં આવૃત્તિ વિતરણ આ રીતે તૈયાર કરતા. આની અંદર આપણે આંકડા લખી નાખ્યા છે. આવૃત્તિ છે. એક વખત ચેક કરી લઈ. શું ચેક કરી લઈ? હા સાચી વાત છે. સિગ્મા એફઆઈ, કારણ કે તમને એ તો ખબર જ છે ને, સિગ્મા એફઆઈ ની તો તમને ખબર જ છે કે એન થવા જોઈએ કુલ આવૃત્તિ. તો જુઓ જઈને સરવાળો કરો તો ચાલો તો શું થાય છે? 6 ને 2 8 ને 2 10 રેડી છે ભાઈ? રેડી રેડી 10 એકેય ભૂલાણા નથી, ચિંતા નથી. 10 બસ આજી મેં તૈયાર કર્યું છે. એને શું કહેવાય? તો એને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય. અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત માહિતીમાં ફેરવી કહેવાય. જે 9મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ. આપણે તો અહીંયા તારણ કાઢવાની વાત છે, મધ્યક શોધવો છે. આમાં ઘણા શબ્દો આવતા અને આવે છે તો એ શબ્દોની પણ પરિચય આપણે મેળવી લઈએ. જેમ કે ઉધ્વ સીમા, અધ સીમા, મધ્ય કિંમત. તો ચાલો આમાંથી કોઈ પણ એક વર્ગ આપણે પસંદ કરી લઈએ. એક વર્ગ અંતરાલ પસંદ કરી લઈએ આપણે. ચાલો વર્ગ અંતરાલ આવો છે, પસંદ કરી લઈએ. એક વર્ગ અંતરાલ હું રાખું છું. વર્ગ અંતરાલ આની અંદર આપણે રાખીએ તો વર્ગ અંતરાલ 10 થી 15 આ રાખીએ. આ વર્ગ અંતરાલ રાખીએ છીએ. વર્ગ અંતરાલ આપણે પસંદ કરી લીધો 10 થી 15. કોઈ પણ એક પસંદ કરીએ. એકમાં તમને આવડી જાય બાકીના બધા એમ ખબર. તો 10 થી 15 માટે વાત સિમ્પલી ભાષામાં કરીએ તો આ જે છે 15 છે એને ઉધ્વ સીમા કહેવાય. આ વર્ગ અંતરાલની ઉધ્વ સીમા. આ 10 છે એને અધ સીમા કહેવાય. બહુ સિમ્પલ વાત છે. 10 છે એને અધ સીમા, 15 છે એને ઉધ્વ સીમા. તો કોઈ પણ વર્ગ રાખ્યો હોય તો 15 છે, 15 થી 20 માં 15, આ 15 થી 20 વર્ગ અંતરાલ રાખો તો 15 છે એને અધ સીમા અને 20 છે એને ઉધ્વ સીમા. તો અહીંયા તમને જો આમાં ડેટા મળ્યા આ વર્ગ અંતરાલ માટે. ઉધ્વ સીમા 15, અધ સીમા 10. મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે શું? તો બસ આ વર્ગ અંતરાલની જ બધી વાત છે. આ વર્ગ અંતરાલ માટે જ વાત છે. તે જ વર્ગ ની ઉધ્વ સીમા પ્લસ તે જ વર્ગની, જે વર્ગની મધ્ય કિંમત જોતી હોય એ વર્ગની વાત છે, અધ સીમા છેદમાં 2. બેનો સરવાળો ઉધ્વ સીમા પ્લસ અધ સીમા બેનો સરવાળો છેદમાં 2. તો મધ્ય કિંમત શોધવી હોય મારે આ જ વર્ગ અંતરાલની તો કે ઉધ્વ સીમા 15 આવે છે, તે જ વર્ગની અધ સીમા 10 છે, છેદમાં 2. સાદરૂપ આપો તો 25 થયા. 25 ના છેદમાં 2. 25 ના છેદમાં 2 એટલે કેટલા થયા? 12.5. મધ્ય કિંમત
ક્લિયર થઈ છે? આ છે એ અધસીમા, ઉધ્વસીમા. એક વર્ગ અંતરાલ માટે મેં બધું તમને ક્લિયર કરી દીધું, એની વ્યાખ્યા પણ ક્લિયર. તો અહીંયા જો તારણો કાઢવા માટે હવે આપણી પાસે અવર્ગીકૃત માહિતી હતી તો પરફેક્ટ જ હંમેશા મધ્યક ને બધું આપણને મળતું હોય. મધ્યક આપણને એક્ઝેક્ટ મળે કારણ કે અવર્ગીકૃત માહિતી લીધી છે. વર્ગીકૃત માહિતીમાં હવે અવલોકનો ક્યાં લેવા? જો અહીંયા 10 થી 15 માં 6, તો તમને 10 થી 15 માં 6 એટલે આમ જ્યારે માહિતી બહુ મોટી હોય ને ત્યારે વર્ગીકરણ કરવાની વાત આવે, વર્ગીકૃત કરવાની વાત આવે ત્યારે તારણો કાઢવામાં થોડુંક અઘરું પડે. એટલા માટે આ વર્ગીકૃતમાં આપણે ફેરવીએ છીએ અવર્ગીકૃતને. અત્યારે 10 વિદ્યાર્થી છે સપોઝ, તો 10 વિદ્યાર્થીનું તારણ તો અવર્ગીકૃતમાં જ ફટાફટ થઈ ગઈ ને અવર્ગીકૃતમાં જ તમે આમ તારણ કાઢી શકો વિદ્યાર્થીનું રિઝલ્ટ કેવું છે. પણ વિદ્યાર્થી 100 હોય તો, આખી સ્કૂલના વિદ્યાર્થીઓ ધારો કે 1000 હોય તો, અને 1000 વિદ્યાર્થીઓનું ધારો કે આપણે તારણ કાઢવાનું હોય ગણિત વિષયનું, તો 1000 વિદ્યાર્થીઓનું તારણ કાઢવા માટે 1000 વિદ્યાર્થીઓના ડેટા એક પછી એક 1 by 1 જો તમે જુઓ તો એ અઘરું કામ છે. નો થઈ શકે એવું નથી કહેતો, પણ ખૂબ અઘરું છે અને વારે બહુ લાગે. હવે એ 1000 વિદ્યાર્થીને ધારો કે આપણે વર્ગીકૃત કરી નાખ્યા હોય તો, જેમ કે આપણે આ પ્રકારે 0 થી 5, 5 થી 10, 10 થી 15 ને 15 થી 20 એ રીતે વર્ગીકૃત કરી નાખ્યા હોય તો અહીં તમને 10 થી 15 ગુણની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ ગુણ મેળવ્યા છે અહીં સીધો જ તમને ફિગર મળી ગયો હોય. આવૃત્તિની સંખ્યા એટલે શું? તો વિદ્યાર્થીએ મેળવેલ ગુણની સંખ્યા. અહીં આપણે આવૃત્તિ એટલે શું? તો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા વિદ્યાર્થી એવા છે 10 થી 15 ની વચ્ચે છે, તારણ ફટાફટ મળે. તો આ વર્ગીકૃત માહિતી છે જ્યારે ખૂબ મોટો ડેટા હોય, ખૂબ મોટી માહિતી હોય અને એના તારણો કાઢવા હોય ત્યારે આ વધારે વપરાય. રેડી? હવે એની અંદર પાછી એક લિમિટેશન એ છે કે અહીંયા તમારે પ્રાપ્તાંક તો છે નહીં, આપણે મધ્યક શોધવો છે તો મધ્યકની અંદર સૌથી પહેલા મધ્યકની અંદર વાત કરીએ તો પ્રાપ્તાંક હોવું જોઈએ FI. હવે અહીંયા હું તમને વાત કરું કે આનું મારે સૂત્ર લખવું છે, સપોઝ ધારો કે આનું સૂત્ર લખવું છે અહીંયા મધ્યકનું, અને તમે એમ કહો કે સાહેબ લખો આમ x બાર બરાબર આપણે લખી જ નાખીએ x બાર બરાબર સિગ્મા FI છેદમાં n લખો તો સિગ્મા FI લખો. હા, સિગ્મા FI અને નીચે તમે સિગ્મા FI લખો, કાંઈ વાંધો નથી. પણ તમને પ્રશ્ન થાય સિગ્મા FI તો અહીંથી મળી જાય, FI માટે FI XI ક્યાં? અવલોકનો ક્યાં? તો અવલોકનોના તો તમે અંતરાલ કરી નાખ્યા. હા, XI એટલે શું છે એ તમને પાછી ખબર છે, તમને ખબર જ છે કે XI એટલે શું? તો કે અવલોકનો. XI ક્યાં? હવે હું આ 10 થી 15 માં કયો અવલોકન રાખું? 12 રાખું તોય ડખો થાય, તો 13 કોઈને આવ્યો હોય તો 14 રાખું તોય ડખો થાય. એટલે અહીંયા XI શું લેવામાં આવે છે? તો કે મધ્ય કિંમત, અંતરાલની મધ્ય કિંમત, અંતરાલની મધ્ય કિંમત લેવામાં આવે છે. મારી વાત સમજાણી? અને પછી તમે મધ્યકનું સૂત્ર તારવી શકો. અહીંયા મધ્ય કિંમત એટલે XI પ્રાપ્તાંક આપણે લેવામાં આવે છે. એટલે જે એકચ્યુઅલમાં અવર્ગીકૃત માહિતી માટે મધ્યક મળ્યું હોય, સેમ ડેટામાં વર્ગીકૃત માહિતી માટે સેમ એ જ મધ્યક મળે એવું નથી, પણ નજીક ન આવે. શા માટે? કારણ કે પ્રાપ્તાંકોમાં તો ક્લિયર હતા, આમાં પ્રાપ્તાંક ક્લિયર નથી. XI એટલે તમે મધ્ય કિંમત લ્યો છો તો થોડુંક વેરિએશન આવી શકે, બહુ મોટું વેરિએશન ન આવે, થોડુંક વેરિએશન આવે. પણ આ એકચ્યુઅલમાં વર્ગીકૃત માહિતીનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? આ 10 વિદ્યાર્થીના ડેટા માટે નહીં, પણ 100 કે 1000 વિદ્યાર્થી હોય અને તારણ કાઢવું હોય ત્યારે આ વર્ગીકૃત માહિતી કામે લાગે અને સહેલું પડે. ઓકે, તો મધ્ય કિંમત શોધતા છે આ બધાની જુઓ જે શીખ્યા છે એમાંથી. ચાલો 0 થી 5 તો બેનો સરવાળો કરવાનો છે, છેદમાં 2 તો 2.5 થાય. 5 થી 10 15 ના છેદમાં 2 એટલે 7.5 થાય. 10 થી 15 માટે આપણે શોધ્યું 12.5 મધ્ય કિંમત. ચાલો, અને 15 થી 20 માટે ની વાત આપણે કરીએ તો બેનો સરવાળો કરો એટલે 35 ના છેદમાં 2 17.5. હવે તમારે જો મધ્યક શોધવું છે તો અહીં FI કરી નાખી. ચલો FI આ FI છે ને XI બેનો ગુણાકાર કરો, આ બેનો ગુણાકાર કરો 7.5 ગુણ્યા 2. ચલો 7.5 પરફેક્ટ કરીએ 15. 12.5 ગુણ્યા 6 75. 17.5 ગુણ્યા 2 35.
હવે સરવાળો કરી નાખી 35 પ્લસ 75 પ્લસ 15 ટોટલ 125 એ શું થયું 125 આવ્યું શું આવ્યું સિગ્મા FIXI બધાનો સરવાળો 125 આવ્યો સિગ્મા FI હતો તો આનો મધ્યક ઇઝીલી મળે શું થાય મધ્યક લખી x બાર બરાબર સિગ્મા FIXI અને નીચે સિગ્મા FI સિગ્મા FIXI 125 અને સિગ્મા FI એટલે 10 છે તો x બાર આવ્યો કેટલો 12.5 ઓમાં 12 આવતું તો 12.5 થોડુંક વેરિએશન રહી માં મધ્યક 12 આવતો તો 12.5 આપણે અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરી દીધી વર્ગો અને સતત વર્ગ અને આ ત્રણ શબ્દો ઉધ્વસીમા અધસીમા અને મધ્ય કિંમત રેડી હજી થોડાક શબ્દો છે એની વાત કરી દઈએ દાખલો તો આપણે વર્ગીકૃત કોષ્ટક બનાવીને સોલ્વ કરી દીધો હજી એક એની અંદર ઉધ્વસીમા બિંદુ અધસીમા બિંદુ અને વર્ગ લંબાઈ હવે ત્રણ શબ્દો છે તો અહીંયા સૌથી પહેલા એ ત્રણ શબ્દો સમજવા માટે આપણે જે વાત અહીંયા કઈ રીતે જ વર્ગ અંતરાલ અહીં આવૃત્તિ FI આપણે 0 થી 5 5 થી 10 10 થી 15 અને 15 થી 20 આવી રીતની વાત કરી અહીંયા 0 5 થી 10 અહીંયા 6 વિદ્યાર્થી અહીંયા 2 વિદ્યાર્થી કેટલા આવતા હતા જોઈ લો ચેક કરો અને નીચે 2 એક વર્ગ આપણે પસંદ કરવો પડે તો અહીં લખીએ વર્ગ અંતરાલ ઓમાં કઈ રોતી પસંદ કરીએ દસ થી 15 તો દેખીતી વાત છે અહીંયા તમે આ તો તારણ કર્યું હતું આ 15 ને આ વર્ગ અંતરાલની ઉધ્વ સીમા કહેવાય અને 10 ને અધ સીમા કહેવાય ઉધ્વ સીમા બિંદુ એટલે શું ઉધ્વ સીમા બિંદુ તો અહીં લખે આપેલ વર્ગ આપેલ વર્ગ એટલે વર્ગ અંતરાલ આપેલ વર્ગ ની ઉધ્વ સીમા જોતા જાજો પ્લસ આપેલ વર્ગની ઉધ્વ સીમા પ્લસ પછીના કયો તો આગળ પછીના વર્ગ ની અધ સીમા આ બેનો સરવાળો અને છેદમાં 2 એને ઉધ્વ સીમા બિંદુ આ વર્ગ અંતરાલનું કહેવાય હવે આ વર્ગ અંતરાલનું મારે ઉધ્વ સીમા બિંદુ જોતું હોય તો અહીં કેલ્ક્યુલેશન કરો મળી જાય કરો કેલ્ક્યુલેશન આપેલ વર્ગની ઉધ્વ સીમા આપેલ વર્ગ આ છે એની ઉધ્વ સીમા કેટલી છે તો કે 15 પછીના વર્ગની અધ સીમા એનો પછીનો વર્ગ કયો થાય હાઇલાઇટ કરો જોઈને પછીનો વર્ગ 10 થી 15 લીધું છે અને પછીનો વર્ગ આ થાય હાઇલાઇટ એની અધ સીમા 15 એની અધ સીમા 15 છેદમાં 2 સમજાય છે ને આ એના પછીના વર્ગની અધ સીમા થાય 20 ઉધ્વ સીમા 10 થી 15 આ વર્ગ અંતરાલ માટેની વાત કરીએ છીએ એનું ઉધ્વ સીમા બિંદુ શોધીએ છીએ ઉધ્વ સીમા 15 છે એ લખી પછીના વર્ગની અધ સીમા લખી 15 છેદમાં 2 ટોટલ 30 ના છેદમાં 2 બરાબર 15 તો તમે તરત જ કહેશો કે સાહેબ ઉધ્વ સીમા અને ઉધ્વ સીમા બિંદુમાં કઈ ફેર તો સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં સતત આવૃત્તિ વિતરણમાં ઉધ્વ સીમા બરાબર ઉધ્વ સીમા બિંદુ થાય ઈ જ આવે છે સિમ્પલ એમ યાદ રાખો તો વાંધો નહીં મેં તો પરફેક્ટ વ્યાખ્યા તમને દીધી હતી નેક્સ્ટ અધ સીમા બિંદુમાં હું તો અધ સીમા બિંદુમાં આપેલ વર્ગ ની અધ સીમા લેવાની પ્લસ એમાં આગળના વર્ગ તો પેલા શબ્દ
પછી વાપર્યું હતું આમાં પહેલાના વર્ગની ઉધ્વ સીમા છેદમાં 2 આનું ગણતરી કરો તો આપેલ વર્ગની અધસીમા એટલે આપેલ વર્ગ આ રહ્યો એની અધસીમા 10 છે પછી પહેલાના તે વર્ગના પહેલાના વર્ગની રેડી તે વર્ગ પહેલાનો વર્ગ કયો થાય ઇન્ડિકેટ તો કરવું પડશે ને હા આની પહેલાનો વર્ગ આ થાય જુઓ આ એની અધસીમા ઉધ્વસીમા 10 છે સરસ 10 લખો પાછું વાંધો નહીં છેદમાં 2 20 ના છેદમાં 2 બરાબર 10 તો તમે આમાં કહેશો કે આમાં અધસીમા અને અધસીમા બિંદુ બે હરખું થયું થાય સતત આવૃત્તિ વિતરણ માટે થાય સરખું જ થાય અસતત માટે ન થાય અસતત ની વાત હમણાં આના પછી જ આપણે કરવાની છે રેડી અને વર્ગ લંબાઈ આ વર્ગ અંતરાલ છે એની લંબાઈ વર્ગ લંબાઈ નું સૂત્ર સિમ્પલ છે શું છે તો કે ઉધ્વ સીમા બિંદુ જો બિંદુ લખું છું ખાસ માઇનસ અધ સીમા બિંદુ સતત આવૃત્તિ વિતરણ માટે સરખું જ થાય છે ઉધ્વ સીમા બિંદુ એટલે ચાલે અસતત આવૃત્તિ વિતરણ માટે જુદું થાય એટલે ન ચાલે ખાસ બિંદુ આવે છે વર્ગ લંબાઈમાં ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધ સીમા બિંદુ તો ઉધ્વ સીમા બિંદુ કેટલું આવે છે તો કે 15 માઇનસ અધ સીમા બિંદુ કેટલું આવે છે 10 તો આની વર્ગ લંબાઈ થઈ 5 વર્ગ લંબાઈ કેટલી થઈ 5 એને વર્ગ લંબાઈને h વડે દર્શાવવામાં આવે છે h રેડી તો આ બધી વાત થઈ હવે સિમ્પલી આપણે ધારો કે બિંદુ મેળવવું હોય ધારો કે ઉધ્વ સીમા બિંદુ મેળવવું તો આમ કરાય આનું ઉધ્વ સીમા બિંદુ મેળવવું આ બેનો સરવાળો છેદમાં 2 બેનો સરવાળો કરો તો 10 + 10 20 એના છેદમાં 2 એટલે 10 જ આવે તો આનું ઉધ્વ સીમા બિંદુ 10 થાય આનું ઉધ્વ સીમા બિંદુ મેળવવું હોય તો 15 + 15 આ વર્ગનું છેદમાં 2 આપણે ગણતરીમાં લીધું એવી જ રીતના અધ સીમા બિંદુ મેળવવું હોય તો 5 ને આગળ જવાનું 5 આમ 5 + 5 એટલે 10 10 ના છેદમાં 2 એટલે 5 તો અધ સીમા બિંદુ 5 આવે છે ચાલો ક્લિયર આવે છે ઉધ્વ સીમા બિંદુ એટલે શું તો કે જે વર્ગનું ઉધ્વ સીમા બિંદુ જોતું હોય એ વર્ગની જ ઉધ્વ સીમા લખવાની અને એના પછીના વર્ગની અધ સીમા લખવાની છેદમાં 2 અધ સીમા બિંદુ એટલે શું તો કે જે વર્ગની વાત કરીએ છીએ એ વર્ગની અધ સીમા લખવાની એ વર્ગની અધ સીમા લખી અને એના આગળના વર્ગની ઉધ્વ સીમા લખવાની અને એ બેનો સરવાળો કરવાનો અધ સીમા જોતી હોય તો આગળના વર્ગમાં જવાનું ઉધ્વ સીમા જોતી હોય તો પછી એમ જ ક્લિયર ચલો આગળ આના મધ્યકની વાત તો થઈ ગઈ છે આગળ આ મેં વાત બધી કરી છે સતત આવૃત્તિ વિતરણની વાત કરી છે હવે વર્ગીકૃત માહિતીમાં જ તો વર્ગીકૃત માહિતી વર્ગીકૃત છે એ વર્ગીકૃત માહિતીની અંદર અસતત વર્ગોની ચર્ચા કરવી છે ચલો અસતત અને આને અસતત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય બનાવવાની વાત છે ચાલો તો હા આની અંદર એ વર્ગ અંતરાલ જ આવશે તો વર્ગ અંતરાલ જ હમણાં આપણે બનાવ્યું હતું એ જ રીતે પણ આ વખતે કેવા વર્ગ અંતરાલ બનાવીએ ખબર છે આમ 1 થી 5 6 થી 10 પછી 11 થી 15 આવા અંતરાલ બનાવીએ અને 16 થી 20 હવે તમે જુઓ તો અહીંયા 5 છે તો અહીંયા 5 થી પાછું શરૂ ક્યાં થાય 6 થી થાય 10 છે તો 11 થી શરૂ 15 છે તો 16 થી શરૂ એટલે એને અસતત ઉમેર્યું હતું 5 તો 5 થી જ શરૂ 10 તો 10 થી જ શરૂ એટલે સતત આવૃત્તિ વિતરણ અને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય રેડી હવે આવી માહિતી હોય તો આ પ્રકારે કોષ્ટક આપણને આપ્યું હોય તો આ પ્રકારના વર્ગીકૃત માહિતીને કરી હોય તો આ પ્રકારની માહિતી અસતત વર્ગોમાં વર્ગીકૃત છે એવું કહી શકાય રેડી હવે આપણે આની અંદર કોઈ પણ એક વર્ગ લઈ અને
જે બાબત હતી બધી મેળવીએ. તો આપણે સૌથી પહેલા શું કરવું પડે તો કે કોઈ પણ એક વર્ગ લઈ લઈએ આની અંદર. હા, કોઈ પણ એક વર્ગ. તો અહીંયા હું અત્યારે વર્ગ અંતરાલ લઉં છું. વર્ગ અંતરાલ 11 થી 15. ચલો 11 થી 15 આ વર્ગ અંતરાલ આપણે લઈએ છીએ. તો આના માટે એક પછી એક ડેટા અહીં લખતા જાય. તો સૌથી પહેલા આવે અધસીમા. આ વર્ગ અંતરાલની અધસીમા શું થઈ? આ વર્ગ અંતરાલ માટેની જ વાત છે. તો 15. ઉધ્વસીમા શું થાય? ઉધ્વસીમા અધસીમા 11 થાય. 15 કેમ ભાઈ? જોવો તમે 11 છે એને અધસીમા કહેવાય અને 15 ને ઉધ્વસીમા કહેવાય. અધ નીચે ઉધ્વ ઉપર. મધ્ય કિંમત મેળવવી હોય તો તેનું સૂત્ર આપણને ખબર છે. મધ્ય કિંમત આ વર્ગ અંતરાલની તો કે ઉધ્વસીમા પ્લસ અધસીમા છેદમાં 2 6 અને 2 26 ના છેદમાં 2 13. હા, હજી વાત આવે અધસીમા બિંદુ. બરાબર શું થાય? તો આમાં જો અધસીમા સતત આવૃત્તિ વિતરણ અધસીમા અને અધસીમા બિંદુ બે એકની એક વાત હતી. આમાં જોવો જઈને તો કે જે વર્ગ લખ્યો છે એની અધસીમા લખો. એની અધસીમા 11 છે. 11 તો એને આગળના વર્ગની પહેલાના વર્ગની ઉધ્વસીમા ઈ બેનો સરવાળો થાય. હા, વ્યાખ્યા એવી જ છે. છેદમાં 2 21 ના છેદમાં 2 આવે એટલે 10.5. જો અધસીમા 11 હતી, અધસીમા બિંદુ 10.5 એના કરતા જુદું આવ્યું. હવે જ રીતે ઉધ્વસીમા બિંદુ મેળવો તો જે વર્ગ આપ્યો છે એની ઉધ્વસીમા લખવાની એટલે 15. કરો હાઈલાઈટ જુઓ 15. તો એના પછીના વર્ગની અધસીમા લખવાની 16 છે. સિમ્પલી એ રીતે આમ તમને હાઈલાઈટ કરી દીધું એ રીતે વિચારો એટલે ખબર. છેદમાં 2 31 ના છેદમાં 2 15.5. ઉધ્વસીમા 15 આવતી હતા 15.5. અને છેલ્લે હતી વર્ગ લંબાઈ. એમાં શું હતું? ઉધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ. ઉધ્વસીમા બિંદુ કેટલું છે તો કે 15.5. આમાં બિંદુની વાત હતી. માઇનસ અધસીમા બિંદુ 10.5 એટલે આ h વર્ગ લંબાઈ શું થાય? 15.5 માંથી 10.5 બાદ કરો તો 5. ક્લિયર છે? જો વર્ગ અંતર. હવે આ અસતત વર્ગો થયા એને સતત વર્ગોમાં ફેરવી નાખો તો ફરી જાય. કોઈ મોટી વાત નથી, ફરી જાય સતત વર્ગોમાં. બરોબર છે? હા, આપણે સતત વર્ગોમાં ફેરવી દઈએ તો આમાંથી શું કરે તો કે 0.5 તમે આ બાદ કરો તો તમને અધસીમામાંથી અધસીમા બિંદુ મળી જાય અને અહીંયા 0.5 ઉમેરો આ બાજુ તો ઉધ્વસીમામાંથી ઉધ્વસીમા બિંદુ મળી જાય. તમે કેમ કેવી સિમ્પલ યાદ રાખવાની સિમ્પલ મેથડ છે. જુઓ તો 11 થી 15 માટે તમને અધસીમા બિંદુ આ મળ્યું છે, ઉધ્વસીમા બિંદુ આ મળ્યું છે. એ લખો પહેલા તો 10.5 થી 15.5 આવું થાય છે. 10.5 થી 15. તો અહીં 11 હતું તેમાં 0.5 બાદ કર્યા તો 10.5 આવ્યા. 15 માં 0.5 ઉમેર્યા તો 15.5 આવ્યા. અહીં લખી શકાય 5.5 અને આમાં ઉમેરો 10.5. અહીં લખી શકાય 0.5 અને અહીં લખી શકાય 5.5. ચાલો અહીંયા 15.5 અને 20.5. તમે જુઓ સતત થઈ ગયું 5.5 તો 5.5 થી નથી શરૂ. રેડી? આ વાત થઈ વર્ગ અંતરાલની. હવે આનું મધ્યક શોધવું હોય તો તમારે મધ્ય કિંમત શોધવી પડે એક સાઈડ. આની મધ્ય કિંમત શોધી તમે કેટલી આવી તો કે 13 મધ્ય કિંમત આ અંતરાલની 13. રેડી? તો અહીંયા આ 10.5 અને 15.5 આ બેનો સરવાળો કરો. 5 ને 5 0 1 6 અને 2 26
આ છેદમાં 2 મૂકો 13 રેડી તો હરખું જ આવે એમાં કઈ ટેન્શન વાળી વાત નથી 13 ચાલો અહીંથી જોતા જઈએ બેનો સરવાળો છેદમાં 2 તો અહીં 6 ના છેદમાં 2 એટલે 3 થઈ 16 ના છેદમાં 2 એટલે 8 થઈ અને અહીંયા સાદુરૂપ આપો તો 36 ના છેદમાં 2 18 એફઆઈ ફ્રીક્વન્સી હવે જોતા જઈએ ફ્રીક્વન્સી એફઆઈ એક્સઆઈ પેલા એફઆઈ લખાય પછી એક્સઆઈ લખાય પણ આ તો એફઆઈ ફ્રીક્વન્સી હવે ફ્રીક્વન્સી લખો તો 12 મારે કેમાં રાખવું પડશે 12 11 થી 15 આને આ ખાનામાં રાખવું પડશે 12 અહીં એક લીટો ચાલો આગળ 14 કેમાં રાખવું પડશે જોઈને બહુ નિરાતે બીજો લીટો 15 કેમાં રાખવું પડે 15.5 છે અહીંયા રાખવું પડે 10 ચલો 10 જો અહીંયા વિચારતા હોય તો 15 અને 16 તો મેચિંગ નો થાય અહીંથી સીધું લખવાનું થાય તો 15 તો જ્યારે 15 અને 15 થી શરૂ થતું હતું તો આપણે નીચે રાખ્યું હતું અહીંયા 15 અને 16 થી શરૂ થાય તો 15 એક્ઝેક્ટ 15 આવે તો નીચેની ઉપર રખાય અને અહીંયા તમે 15.5 લખી નાખ્યું છે તો ક્લિયર છે 15 ઉપરના ખાનામાં જ આવે તો પેલા 12 પછી 14 પછી 15 3 લીટા થયા ને 10 3 લીટા થયા 10 નો ટર્ન છે આગળના 3 લીટા થઈ ગયા 10 કેમાં રાખશું 10.5 માં નો રખાય અહીંયા રખાય આગળ હજી એક 10 છે એ અહીંયા રખાય ચાલો હજી આગળ 14 છે તો 14 અહીંયા આવે પછી 17 તો 17 તો નીચે આવશે પછી 8 તો અહીંયા આવશે 12 અહીંયા આવશે અને 8 એ ઉપર આવશે તો ઉપર 4 આવે છે નીચે 5 ને 1 ચલો 4 5 1 અહીંયા 4 5 1 અહીંયા 0 એફઆઈ એક્સઆઈ કરો આ 0 થાય 8 ચોક 32 13 55 65 18 1 18 સિગ્મા એફઆઈ એક્સઆઈ 8 ને 2 10 ને 5 15 1 વિધા 6 ને 3 9 ને 10 ને 11 115 સિગ્મા એફઆઈ ચલો સિગ્મા એફઆઈ કેટલું છે 5 ને 4 9 ને 10 તો મધ્યકનું સૂત્ર મૂકી દો બહુ સિમ્પલ છે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અને છેદમાં સિગ્મા એફઆઈ આ કેટલાથી 115 અને છેદમાં સિગ્મા એફઆઈ એટલે 10 તો મધ્યક આપણને મળ્યો 11.5 જો ઓમાં આવતો તો એ જ મધ્યક આપણને મળે છે અવર્ગીકૃત કરતા આજુબાજુનો થોડોક જુદો રેડી થોડોક નજીકની કિંમત આપણને મળે આ પરફેક્ટલી વાત થઈ અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતીના મધ્યક માટેની હા સ્વાધ્યાયના દાખલા છે મધ્યકમાં વર્ગીકૃત માહિતી આધારિત આપણને મધ્યક શોધવાના દાખલાઓ છે સ્વાધ્યાયની અંદર એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચામાં લેશું આજે અહીંયા સુધી જ રાખીએ વધારાના વિડીયો જોવા માટે તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો ડાઉનલોડ કરતા જ મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું છે અહીં ઓફ જ રાખજો તમે આગળ વધો આ પ્રકારની સ્ક્રીન આવે એની અંદર સ્ટોરમાં જવાનું છે જેવું સ્ટોરમાં જશો ક્લાસ 10 એન્ટર કરશો એટલે કોર્સિસ ખુલી જશે આગળ વધી શકાય કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય આજે અહીંયા સુધી રાખીએ વધારાના ક્વેશ્ચન સાથે પાછા મળશું આવજો બધા